પાટણ જિલ્લાના હારીજ રાધનપુર હાઈવે રોડ પર આવેલા વેદ હોસ્પિટલ પાસે પાર્ક કરેલી હુન્ડાઈ વેનુ ગાડી અજાણ્યા કિશોર લઈને ફરાર થઈ ગયો છે। મેડિકલ સ્ટોરના બોક્સમાં પડેલી ગાડીની ચાવી લઈને આ ગાડી લઈને ફરાર થઈ ગયો હતો। શહેરના હાઈવે રોડથી મેન બજારમાં જતા નગરપાલિકા પાસે આ ગાડી પલટી મારી ગઈ હતી। જોકે ગાડી ચાલક કિશોર પાછળનો કાચ તોડીને બહાર નીકળી ગયો હતો અને વેદ હોસ્પિટલની સામે ડોક્ટર હાર્ડવેરની કાર હોવાનું સામે આવ્યું છે। મેડિકલ સ્ટોરમાં નાઇટના કર્મચારી દ્વારા જાણ કરવામાં આવી હતી। જોકે હારીજ મેન બજારમાં કાર પલટી ગઈ હતી અને દુકાનને નુકસાન થયું છે। કાર લઈને ફરાર કિશોર સીસીટીવીમાં કેદ થયો છે। જોકે તે મંદબુદ્ધિ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। તો તમારી ગાડી જો આપણા નગરપાલિકાના આગળ પલટી થઈને પડેલી છે। અમે આવ્યા જોયું ત્યાં પડેલી હતી। કોઈ માણસ રાતના ચાવી લઈને અંદરથી કાઢીને મેડિકલમાંથી કાઢીને ચાવી લઈને નીકળી ગયો। હું ઇસ્યુ માટે નીકળ્યો, હું કરવા માટે નીકળ્યો, આપણને કંઈ ખબર છે નહીં। હા, મેસેજ મળ્યા હતા 8 વાગ્યાના, એકચ્યુઅલી 8 વાગ્યાના આજુબાજુ ફોન આવ્યો માણસોનો સવારમાં કે તમારી ગાડી ત્યાં પડેલી છે। હું જોવા આવ્યો ત્યાં જોઈ લઉં ગાડી પલટી મારેલી હતી। પલટી માર્યા પછી હું અહીંયા આવ્યો, કોઈ માહિતી નથી। પ્રવીણ રાવળ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।